ભીમાણી ધર્મિષ્ઠા મારી યુટ્યુબ ચેનલ જી મેન્ટોરમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 9 વન અને વન્યજીવ સંસાધન તેમનો પાર્ટ 6 અને આ ચેપ્ટરનો મુદ્દો છે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું। ઘણી બધી નવી માહિતી પણ આપીશ, તો વિડીયોને અંત સુધી જોશો। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો। તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો। સૌ પ્રથમ આપણે જોઈએ છીએ કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે શું કામે બનાવવામાં આવેલા છે? તો કે વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રની સ્થાપના કરવામાં આવી છે। હવે આ ત્રણેય શબ્દ એકબીજાના પર્યાય જેવા લાગે છે, પરંતુ ત્રણેયની અંદર ઘણો બધો તફાવત છે। હવે તફાવત શું છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। આ ત્રણેય ક્ષેત્રનો હેતુ છે વનને બચાવવું અને વન્યજીવને બચાવવા અને એનું સંરક્ષણ કરવું। ત્રણેયનો હેતુ એક જ છે, પરંતુ ત્રણેયની થોડી ઘણી કામગીરી છે એ અલગ જોવા મળે છે। સૌ પ્રથમ આપણે જોયેલી છીએ અભયારણ્ય। હવે આ ત્રણ મુદ્દામાંથી કોઈ બી એક મુદ્દો બોર્ડની અંદર પૂછાય તો 2 ગુણના પ્રશ્નની અંદર પૂછાઈ શકે। તો અભયારણ્ય વાળો પ્રશ્ન પૂછાય તો એમ પૂછાય કે અભયારણ્ય એટલે શું? જો ખાલી અભયારણ્ય એટલે શું એક જ માર્કની અંદર પૂછાય તો તમે 2 થી 3 મુદ્દા લખીને છોડી શકો, પણ તમને પ્રશ્ન પૂછાય કે અભયારણ્ય એટલે શું 2 ગુણમાં પૂછાય અને શબ્દ શાયદ મૂકેલો હોય સમજાવો, અભયારણ્ય એટલે શું સમજાવો। ક્યારેક એવું બને કે સમજાવો શબ્દ લખેલો ન હોય તો બી તમારે 2 ગુણમાં આખો મુદ્દો વ્યવસ્થિત તૈયાર કરીને લખવાનો છે। સૌ પ્રથમ આપણે જોઈ લે અભયારણ્યનો શાબ્દિક અર્થ। અભયારણ્યનો શાબ્દિક અર્થ શું છે? તો અભય વત્તા અરણ્ય, એને છૂટું પાડીએ તો અભય વત્તા અરણ્ય। અભયનો મતલબ થાય છે કે પ્રાણી હરી ફરી શકે। અરણ્યનો મતલબ છે વન એટલે કે જંગલ, જંગલની અંદર પ્રાણી હરી ફરી શકે કુદરતી વાતાવરણમાં, તો એને આપણે અભયારણ્ય કહીએ છીએ। હવે કોઈ સરકાર અથવા તો કોઈ સંસ્થા છે એના દ્વારા સંરક્ષિત કોઈ વન, પશુ પક્ષી વિહારને જે જાહેર કરવામાં આવેલો છે તેને અભયારણ્ય કહે છે। તેમનો હેતુ એક જ છે કે પશુ, પક્ષી અને વન સંપત્તિ ત્રણેયને સુરક્ષિત રાખવા, તેનું સંરક્ષણ કરવું, સંવર્ધન કરવું અને તેનો વિકાસ કરવો। હવે એના ટેક્સ્ટ બુકના સંદર્ભમાં જોઈએ તો વ્યાખ્યા શું કહે છે? શાબ્દિક અર્થ મેં તમને કીધું, હવે તમને વ્યાખ્યા કહું છું। વ્યાખ્યા 9માની અંદર પણ શાયદ આવી ગઈ છે। જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે અથવા અભયારણ્યો કહેવામાં આવે છે। જેમના માથે વિનાશનું જોખમ એટલે કે જે પ્રાણી પ્રજાતિ છે એના છેલ્લા અંશો હોય અથવા તો લુપ્ત થવાના આરે આવી ગઈ હોય તો તેવા પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે કોઈ જંગલ વિસ્તાર અથવા તો વન વિસ્તાર છે એને સરકાર દ્વારા સુરક્ષિત જાહેર કરવામાં આવે તો એને અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે। હવે આ વ્યાખ્યા છે એ તમારા ટેક્સ્ટ બુકની અંદર નહીં હોય, પણ તમારે એને યાદ રાખવા કોશિશ કરવાની છે। હવે એની સમજૂતી જોઈ લઈ। શોર્ટ ક્વેશ્ચનની અંદર પહેલો મુદ્દો, ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે। હવે ચોક્કસ મર્યાદા એટલે કે થોડે ઘણે અંશે જંગલ આધારિત પ્રવૃત્તિ કરવાની છૂટછાટ આપવામાં આવે છે। તો 1 માર્કનો પ્રશ્ન યાદ રાખવાનો છે કે માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે। ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે તો કયા ક્ષેત્રની વાત કરી છે? તો 1 માર્કનો આપણો પ્રશ્નનો જવાબ હોવો જોઈએ અભયારણ્ય। હવે કેવી પ્રવૃત્તિ? તો કે જંગલની અંદર લાકડા વીણવાનું કામ હોય, માનવ વસવાટ હોય, પશુ ચરાણ માટેની પ્રવૃત્તિ હોય, બરાબર, વગેરે જેવી આપણી જંગલ આધારિત પ્રવૃત્તિ કરી શકાય છે। ત્યાર પછીનો મુદ્દો છે સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે। હવે ત્યાંના જે અધિકારીઓ હોય એ અધિકારીઓ પાસે પરમિશન લીધા પછી તમે પશુઓને એના જે કંઈ નિશ્ચિત કરેલા વિસ્તાર હોય એની અંદર તમે ચરાવી શકો છો। પશુપાલનને ચરાણ માટે છૂટ હોય છે। તો 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન થયો કે પાલતુ પશુઓને ચરાવવાની છૂટ છે એ કયા ક્ષેત્રની અંદર હોય? તો અભયારણ્ય યાદ રાખવાનું છે।
ત્યાર પછી વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. વિશેષ પ્રજાતિ એટલે શું? તો ઉદાહરણ આપું છું કે આપણા ભારતની અંદર ગીધની 9 પ્રકારની પ્રજાતિ છે, એટલે કે 9 પ્રકારના ગીધ જોવા મળે છે. હવે એમાંનો એકાદો પ્રકાર એવો ગીધનો છે કે જે ખૂબ જ ઓછી સંખ્યા ધરાવે છે અથવા તો ઓછી સંખ્યા થઈ ગઈ છે, તો એમને જ બચાવવા માટે જે સ્પેશિયલી સુરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવતો હોય છે. બરાબર, તો અભયારણ્યની અંદર આવી કોઈ વિશેષ પ્રજાતિઓ, લાલ પાંડા છે એ પણ એક વિશેષ પ્રજાતિ છે, હિમદીપડા છે એ પણ એક વિશિષ્ટ પ્રજાતિ ગણાય, એકસિંગી ગેંડા છે એ પણ એક વિશિષ્ટ પ્રજાતિ ગણાય, કારણ કે બીજા કોઈ અન્ય જંગલમાં જોવાય નથી મળતા અને એની સંખ્યા પણ બહુ જ નહિવત હોય છે. તો આવી વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે અભયારણ્ય છે એ બનાવવામાં આવે છે. તો 1 માર્કનો મોસ્ટ આઈએમપી શોર્ટ ક્વેશ્ચન. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા કરીને કરી શકાય છે. તો એમની રચના કોણ કરે છે અભયારણ્યની? તો 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન. રાજ્ય સરકાર દ્વારા એમની રચના થાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગ્રામ અભયારણ્ય જાણીતા અભયારણ્યો. વધારાના અભયારણ્ય તરીકે જોઈએ તો તમને નકશામાં પણ જોવા મળશે. સરિસ્કા, રણથંભોર, જેશોર આ ત્રણેય રાજસ્થાનની અંદર આવેલા અભયારણ્યો છે. પોચારમ આંધ્રપ્રદેશમાં આવેલું છે. સુંદરવન પશ્ચિમ બંગાળમાં આવેલું છે. આ ઉપરાંત પણ ભારતની અંદર ઘણા બધા અભયારણ્યો આવેલા છે, જે નકશાપૂર્તિમાં તમને એમની માહિતી વિગતવાર મળી રહેશે. અને નેક્સ્ટ અથવા તો નવો એક વિડીયો છે એ સ્પેશિયલી નકશા માટે બનાવીશ, ત્યારે બધા અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ નકશાની અંદર હું બતાવીને સમજાવી દઈશ. ત્યાર પછી વધારાની માહિતી અભયારણ્ય તરીકે જોઈએ તો અભયારણ્ય છે એમાં સૌથી વધારે ભારતનું પ્રસિદ્ધ અભયારણ્ય છે એ છે બિહારની અંદર આવેલું છે ભાગલપુર જિલ્લો, અને એ ભાગલપુર જિલ્લામાં વિક્રમશિલા ગંગા ડોલ્ફિન અભયારણ્ય આવેલું છે. 1991ની અંદર એની સ્થાપના થઈ છે. એ ભારતનું સૌથી વધારે પ્રસિદ્ધ જૈવવિહાર સ્થળ તરીકે ઓળખાય છે. આમ અભયારણ્ય છે એ આંશિક રીતે સુરક્ષિત હોય છે, પૂર્ણ સુરક્ષિત નથી હોતા પણ આંશિક સુરક્ષિત હોય છે. પર્યાવરણને નુકસાન કરવાની અનુમતિ હોતી નથી. તેની સીમા પણ નિશ્ચિત હોતી નથી, એટલે કે બાઉન્ડ્રી નિશ્ચિત નથી હોતી કે આટલાથી આટલા કિલોમીટર સુધીનો વિસ્તાર છે અભયારણ્ય છે. તેની કર્મચારીની સંખ્યા પણ ઘણી ઓછી હોય છે, અને ભારતની અંદર એમની સંખ્યા એટલે કે અભયારણ્ય છે કુલ 531. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ છીએ રાષ્ટ્રીય ઉદ્યાનો. હવે રાષ્ટ્રીય ઉદ્યાન વાળો મુદ્દો છે એ પણ 2 ગુણના પ્રશ્નના સંદર્ભમાં તમારે યાદ રાખવાનો છે. હવે 2 ગુણના પ્રશ્નમાં પૂછાય, ખાલી એમ પૂછાય રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, તો એ તમારે મુદ્દા બધા લખવાના છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું સમજાવો, એ પણ 2 જ ગુણનો પ્રશ્ન છે, તો પણ તમારે બધા મુદ્દા લખવાના છે. પહેલા આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલ વિસ્તાર. હવે આગળ આપણે શું યાદ રાખ્યું અભયારણ્યમાં, તો કે માત્ર ને માત્ર પ્રાણીઓની વાત કરી. જુઓ અહીંયા વનસ્પતિ એટલે કે કોઈ એવી વનસ્પતિ લુપ્ત થવાના આરે હોય તો એવી વનસ્પતિ જે જંગલની અંદર આવેલી હોય એ જંગલને સુરક્ષિત કરવાની વાત કરી છે. સાથે એ જ જંગલમાં રહેતા જે કંઈ વન્યજીવો હોય, બરાબર, તો વન્યજીવો માટે પણ રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવે છે. એ જ રીતે કુદરતી સૌંદર્ય એટલે કે ભારતના કુદરતી સૌંદર્યમાં વધારો કરતા કોઈ બી સ્થળ હોય, બરાબર, તો એ નાશ ન પામે, કાયમને માટે એ સચવાઈ રહે, એ હેતુથી એ વિસ્તારને સુરક્ષિત કરવામાં આવે છે. આ ઉપરાંત ભારતના કોઈ રાષ્ટ્રીય મહત્વના સ્મારકો હોય કે કોઈ ઐતિહાસિક સ્થળો હોય તો એમની જાળવણી માટે પણ એ વિસ્તારને સુરક્ષિત જાહેર કરવામાં આવે છે. એટલે અહીંયા 1 થી વધારે પરિસ્થિતિઓ જોવા મળે છે: વનસ્પતિ, વન્યજીવ, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ આપણા દેશના મહત્વના રાષ્ટ્રીય સ્થળો. તો બધાના આ જે જગ્યાએ આવેલા હોય એ બધા વિસ્તારો છે એને સુરક્ષિત કરવામાં આવે છે, તો એ વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખાય છે. હવે આપણે એની સમજૂતી જોઈ લઈએ. અભયારણ્યની તુલનામાં આ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. 1 માર્કનો પ્રશ્ન, બરાબર. અભયારણ્યની તુલનામાં સુરક્ષિત ક્ષેત્ર, તો યાદ રાખવાનું છે રાષ્ટ્રીય ઉદ્યાન. પૂર્ણ સુરક્ષિત છે. આપણે આંશિક આગળ વાત કરી ને, આંશિક સુરક્ષિત છે અભયારણ્ય, તો આ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ પૂર્ણપણે સુરક્ષિત છે.
તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. પારિસ્થિતિક તંત્ર એટલે શું, આ મુદ્દો પૂર્ણ થશે ત્યારે સમજાવીશ. તમને શોર્ટમાં કહી દઉં, પારિસ્થિતિક તંત્ર એટલે પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું, આવો એમનો મતલબ થાય. આગળ, પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. 1 માર્કનો પ્રશ્ન કે પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ કયા ક્ષેત્રની અંદર હોય છે, તો રાષ્ટ્રીય ઉદ્યાન. અહીંયા પશુઓને ચરાવવા ઉપર પરમિશન પણ આપવામાં આવતી નથી. કદાચ તમે પરમિશન લઈને જાઓ તો પણ પરમિશન આપવામાં આવતી નથી. એટલે સંપૂર્ણપણે પ્રતિબંધ છે, એટલે સંપૂર્ણ સુરક્ષિત વિસ્તાર છે. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. આગળ આપણે વાત કરી કે કોઈ એક વિશેષ પ્રજાતિ, મેં તમને જે ગીધનું ઉદાહરણ આપીને સમજાવ્યું, તો એ એક પ્રજાતિને બચાવવા માટે વધારે ધ્યાન આપવામાં આવે છે. અહીંયા એકથી વધારે પ્રજાતિઓ જોવા મળે છે. કોઈ એક પ્રજાતિ માટે નહીં, એકથી વધારે એક જંગલની અંદર આવેલા બધા પ્રાણીઓ ઉપર ધ્યાન રાખવામાં આવે છે. એટલે કોઈ એક વિશેષ પ્રજાતિ માટે કેન્દ્રિત હોતું નથી. તો શોર્ટ ક્વેશ્ચન આઈએમપીમાં યાદ રાખવાનું છે કે કયું ક્ષેત્ર છે કે જેમાં વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી, તો અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તો કયા ક્ષેત્રની વાત કરી છે, તો રાષ્ટ્રીય ઉદ્યાન. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને, કારણ કે જે ક્ષેત્રની અંદર આવેલું હોય તો કોઈ રાજ્યના અંડરમાં એક ક્ષેત્ર આવતું હોય રાષ્ટ્રીય ઉદ્યાન, તો એની મંજૂરી છે એ કાયદેસર કેન્દ્ર સરકાર સંસદની અંદર ખરડો પસાર કરીને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરે છે. એટલે એનું મહત્વ છે એ અભયારણ્ય કરતા રાષ્ટ્રીય ઉદ્યાનનું વધુ છે. વધારાની માહિતી તરીકે જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાનની સીમા નિશ્ચિત હોય છે, એટલે કે સંપૂર્ણપણે નિશ્ચિત હોય કે આટલાથી આટલા કિલોમીટરનો વિસ્તાર છે એ રાષ્ટ્રીય ઉદ્યાનની અંડરમાં આવે છે. પૂર્ણપણે સુરક્ષિત હોય છે. અને આ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ એવું ઉદ્યાન કે અન્ય ક્ષેત્ર હોય છે કે જેમાં કોઈ રાષ્ટ્રની પ્રશાસન પ્રણાલી દ્વારા તેને ઔપચારિક રૂપથી સંરક્ષિત યાની કે સુરક્ષિત કરવામાં આવે છે. અને અલગ અલગ દેશ માટે રાષ્ટ્રીય ઉદ્યાન માટેની નીતિ નિયમો પણ અલગ અલગ હોય છે. બધા જ ક્ષેત્રોના વન્યજીવોને આવનાર પેઢી માટે સુરક્ષિત કરવું એ રાષ્ટ્રીય ઉદ્યાનનો હેતુ છે. અને પહેલું ભારતનું રાષ્ટ્રીય ઉદ્યાન 1936માં એમની સ્થાપના થયેલી હતી, એ છે હેલી નેશનલ પાર્ક, જે હાલમાં જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખાય છે. હવે ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો ઘણા બધા ભારતની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. 103 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. હાલની અંદર આપણે 2020 પ્રમાણે જોઈએ તો 105 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન બની ગયા છે, પણ આપણે 103 યાદ રાખવાના છે. કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ, આ ઉપરાંત કાન્હા જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે, શિવપુરી પણ મધ્યપ્રદેશમાં આવેલું છે, રાજાજી એ ઉત્તરાખંડની અંદર આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો નકશાની અંદર જ્યારે હું સ્પેશિયલી નકશાનું આખું વિડીયો બનાવીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે કયું ઉદ્યાન છે એ કઈ જગ્યાએ આવેલું છે. તો અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાન વાળો આપણો ટોપિક છે પૂર્ણ થાય છે. પણ આગળ એક મેં મુદ્દો છોડેલો હતો, પારિસ્થિતિક તંત્ર. પારિસ્થિતિક તંત્ર એટલે શું? તો પારિસ્થિતિક તંત્ર એક પ્રકૃતિનો ખંડ છે, બરાબર, પ્રકૃતિનો એક ભાગ છે, એટલે કે એક જંગલ વિસ્તાર છે. હવે એ જંગલ વિસ્તારની અંદર જે પ્રાણીઓ રહે છે, તો જુદા જુદા ભૂપૃષ્ઠ અને જુદી જુદી આબોહવાવાળા વિસ્તારની અંદર પ્રાણીઓ છે, તો એ પ્રાણીઓની પ્રજાતિ પણ તમને અલગ અલગ જોવા મળે છે. તો બધાનું વાતાવરણ છે એ અલગ અલગ હોવાને કારણે પ્રાણીઓ પોતાના જે જંગલની અંદર રહેતા હોય તો એ વાતાવરણ સાથે સેટ થઈ ગયા હોય, બરાબર. તો આગળ હું શબ્દો બોલી હતી, પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું. હવે ઉદાહરણ આપું છું કે હિમદીપડો છે એ હિમાલયના બરફવાળા વિસ્તારમાં રહે છે. હવે એને ગુજરાતના ગીરના જંગલમાં રાખવામાં આવે તો એ વ્યવસ્થિત રહી શકે નહીં. ટૂંક સમયમાં એ શાયદ મૃત્યુ પણ પામે, કારણ કે એની આબોહવા એમને અનુકૂળ આવતી નથી. તો પારિસ્થિતિક તંત્ર એક પ્રકૃતિનો ભાગ છે, તેમાં જીવિત પ્રાણીઓનો એક સમુદાય રહે છે. અને ભૌતિક પર્યાવરણ છે એ આ પ્રકૃતિના આ ભાગ અને પ્રાણીઓ બંને વચ્ચે જોઈતું વાતાવરણ પૂરું પાડવાનું કામ કરે છે, આદાન પ્રદાન કરવાનું કામ કરે છે, બરાબર. એટલે જે પ્રાણીઓ જે જંગલમાં રહે છે તો એની વનસ્પતિ સાથે એનું એટેચ થઈ ગયું હોય અને એ એની સાથે અનુકૂલન સાથે લીધું હોય, ત્યાંના વાતાવરણ સાથે અનુકૂલન સાથે લીધું હોય, એટલે ઠંડા પ્રદેશના પ્રાણીઓ ગરમ પ્રદેશમાં રહી શકતા નથી. ને આપણા સિંહને કદાચ આપણે હિમાલયના જંગલોમાં છોડી આવીએ તો શાયદ એ પણ ત્યાં રહી શકતા નથી.
એટલે પારિસ્થિતિક તંત્ર એટલે પરિસ્થિતિ સાથે જેવી પરિસ્થિતિ પ્રાણીઓને જોઈએ છે એવી પરિસ્થિતિ પૂરી પાડવી. ત્યાર પછીનો આપણો મુદ્દો છે, ત્રીજો મુદ્દો છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. હવે જૈવ આરક્ષિત ક્ષેત્ર શું છે એની પણ તમને શરૂઆતમાં થોડીક માહિતી વધારાની આપી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે શું. જૈવ આરક્ષિત ક્ષેત્ર છે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન કરતા તે ક્ષેત્ર ઘણું મોટું હોય છે, બરાબર, તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવામાં આવે છે. આ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર ઘણા બધા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યનો સમાવેશ પણ થાય છે. આ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ ઘણા બધા ક્ષેત્રમાં વિભાજિત થયેલું છે. એના 3 ક્ષેત્ર પડે છે. પહેલું ક્ષેત્ર સંક્રમણ ક્ષેત્ર, જેમાં આવાસ અને ઉદ્યોગો માટે છૂટ હોય, એટલે કે રહેણાંક વિસ્તાર માટે રહેવાની છૂટ હોય અને ઉદ્યોગ પ્રવૃત્તિ કરવા માટે છૂટી હોય. તેનું બીજું ક્ષેત્ર છે બફર ક્ષેત્રના નામથી ઓળખાય છે, જેમાં જંગલ આધારિત પ્રવૃત્તિ કરવા માટે થોડી ઘણી છૂટછાટ હોય. ત્રીજું ક્ષેત્ર છે કુટ ક્ષેત્રના નામથી ઓળખાય, જે વિસ્તારની અંદર કોઈ જ પ્રકારની જંગલ આધારિત પ્રવૃત્તિ કરવા પર આવાસ કે ઉદ્યોગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, બરાબર. એટલે 3 ક્ષેત્ર એટલે કાફી મોટા વિસ્તારની અંદર ફેલાયેલું હોય છે. હવે આપણે જોઈ લઈએ છીએ જૈવ આરક્ષિત ક્ષેત્રના 2 માર્કના પ્રશ્ન તરીકે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું, સમજાવો. 2 ગુણના પ્રશ્ન તરીકે તમને મેં વધારાની માહિતી આપી કે જૈવ આરક્ષિત ક્ષેત્ર કોને કહેવામાં આવે છે, પણ તમને 2 ગુણનો પ્રશ્ન પૂછાય તો ટેક્સ્ટ બુકમાં આપેલા મુદ્દા તમારે વ્યવસ્થિત લખવાના છે અને આ મુદ્દો આઈએમપી મુદ્દો છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું, સમજાવો. 2 ગુણનો પ્રશ્ન. તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર કરાય છે. હવે જૈવ આરક્ષિત ક્ષેત્ર જે જાહેર કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર નક્કી થાય છે. હવે કેવી રીતે, તો કે એની સુવિધા કેવી આપવી, સુરક્ષિત રાખવા માટે શું કરવું, કેવા નીતિ નિયમ બનાવવા, એ કેટલા ચોરસ કિલોમીટર વિસ્તાર હોય તો આપણે જૈવ આરક્ષિત ક્ષેત્ર જાહેર કરી શકીએ, વગેરે બાબતના જે નિશ્ચિત માપદંડ હોય એ આંતરરાષ્ટ્રીય લેવલે નક્કી થાય છે. શોર્ટ ક્વેશ્ચન આઈએમપી. ત્યાર પછીનો મુદ્દો, જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ પણ રહેલો છે. હવે જે વિસ્તાર જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરેલો હોય તો ત્યાંની પ્રકૃતિ એટલે કે પર્યાવરણને તેમજ ત્યાં રહેતા જે કાંઈ લોકો છે તો એની જે સંસ્કૃતિ છે તો એ સંસ્કૃતિની વિવિધતાનું પણ સંરક્ષણ કરવાનો હેતુ છે. 1 માર્કનો પ્રશ્ન. કયા ક્ષેત્રની અંદર પ્રાકૃતિક એટલે કે પ્રકૃતિ, જંગલ અને ત્યાંનું પર્યાવરણ તેમજ ત્યાં રહેતા લોકોની સંસ્કૃતિની વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે, તો જૈવ આરક્ષિત ક્ષેત્ર. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. જો વનસ્પતિને પણ બચાવવાની છે, ત્યાં રહેતા વન્યજીવો, જીવજંતુ, પ્રાણીઓ હોય એમનું પણ સંરક્ષણ કરવાનું છે, તેની જમીનનું પણ સંરક્ષણ કરવાનું છે અને એના કેટલાક જે મેં 3 પ્રકાર તમને કીધા એમાંનો એક પ્રકાર છે કે જ્યાં માનવ વસવાટ માટે છૂટી હોય તો એ જે માનવ સમુદાય રહે છે તો એમની જીવનશૈલી અને એમની સંસ્કૃતિ છે એમનું પણ સંરક્ષણ કરાય છે. ત્યાર પછી ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે. જૈવ વૈવિધ્યની વાત આગળ આપણે કરી દીધી હતી કે જંગલની અંદર રહેતા જે કાંઈ અલગ અલગ પ્રકારની પ્રજાતિના પ્રાણી, જીવ અને જંતુઓ તો એને જૈવ વૈવિધ્ય કહેવામાં આવે છે. તો ત્યાં એનું સંશોધન કરવામાં આવે છે. પ્રાણીઓને બચાવવા માટે શું કરવું, મૃત્યુ વધારે પામી રહ્યા છે, સંખ્યા ઘટી રહી છે તો એમના માટે શું કરવું, ત્યાં રહેતા સમુદાય છે તો એ સમુદાયના લોકો છે એ સમુદાયની સંસ્કૃતિના સંરક્ષણ માટે શું કરવું, બરાબર, તેનું સંશોધન કરવામાં આવે છે. અને સ્પેશિયલી એ વિસ્તારની અંદર જે કર્મચારીને અપોઇન્ટમેન્ટ કરેલી હોય છે, કામ કરવા માટે કર્મચારીને રાખેલા હોય છે એ સ્પેશિયલી તાલીમ પામેલી વ્યક્તિઓ હોય છે, એટલે કે તાલીમ માટેની પણ ખાસ સવલતો ઊભી કરેલી હોય છે, તાલીમ પામેલા લોકો રાખવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો, આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. મેં તમને આગળ જે વાત કરી કે 3 પ્રકાર છે, એમાંનો એક પ્રકાર એવો છે જે કુટ ક્ષેત્ર તરીકે ઓળખાય છે કે ત્યાં કોઈ પણ પ્રકારની માનવીય ગતિવિધિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન પણ યાદ રાખવાનો છે. કયા વિસ્તારની અંદર તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે, તો જૈવ આરક્ષિત ક્ષેત્ર. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી પણ મોટો હોય છે, એટલે કે ઓછામાં ઓછો 5000 ચોરસ કિલોમીટર વિસ્તાર હોય તો એને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરી શકાય છે. કમ્પેરમાં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન નાના હોય
પણ જૈવ આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર છે એ કેટલા ચોરસ કિલોમીટર સુધીનો હોય તો 1 માર્કનો પ્રશ્ન યાદ રાખવાનો છે 5000, અથવા તો કયા ક્ષેત્રમાં સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટર કરતા પણ મોટો હોય તો જૈવ આરક્ષિત ક્ષેત્ર. શોર્ટ ક્વેશ્ચન આઈએમપીમાં યાદ રાખવાનું છે. ભારતની અંદર આવેલા જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં નીલગિરી જે તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના ત્રિભેટવાળા ત્રણેય વિસ્તારની અંદર આવેલું છે. આમ જોઈએ તો તમિલનાડુમાં એમનો સમાવેશ થાય છે. મન્નારની ખાડી જે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલો ભાગ છે. ગ્રેટ નિકોબારની અંદર આવેલું છે. સુંદરવન જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે જે અત્યારે હાલમાં અભયારણ્ય તરીકે પણ એને ગણવામાં આવે છે. પંચમઢી જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે. આ બધા મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ભારતની અંદર આવેલા છે. ભારતની અંદર કુલ જૈવ આરક્ષિત ક્ષેત્રોની સંખ્યા છે 18. ત્યાર પછીનો લાસ્ટ અને છેલ્લો મુદ્દો છે તો એ આઈએમપી શોર્ટ ક્વેશ્ચન છે. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. તો 1 માર્કનો પ્રશ્ન કે ગુજરાતના કયા ક્ષેત્રને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવેલું છે તો કચ્છનું રણ. અને ક્યારે તો ઈસવીસન 2008. અહીંયા આપણો આ મુદ્દો પૂર્ણ થાય છે. આટલું જાણવું ગમશે. એની અંદર જોઈ લે કે જૈવ આરક્ષિત ક્ષેત્ર ભારતની અંદર કુલ 18 છે. રાષ્ટ્રીય ઉદ્યાન 103 છે. અભયારણ્ય 531 છે. ગુજરાતની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્ર 1 જ છે. રાષ્ટ્રીય ઉદ્યાન 4 છે અને અભયારણ્ય 23 છે. અહીંયા આપણો આ મુદ્દો પૂર્ણ થાય છે. જે બ્રેકેટની અંદર એટલે કે આટલું જાણવું ગમશે શોર્ટ ક્વેશ્ચનની અંદર તમારે યાદ રાખવાનું છે. હવે આ 3 મુદ્દા છે અલગ અલગ પૂછાય પણ સાથે સાથે એવું બને કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનો તફાવત પણ પૂછાય. તો મારા ખ્યાલ મુજબ તમને તફાવત લખતા આવડશે. જો તમને એ તફાવત બાબતે કોઈ પ્રશ્ન ઊભો થાય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો તો હું તમને એ આખો તફાવત બનાવી અને વિડીયો બનાવીને મૂકીશ. હવે પછી જે ફકરામાં આપેલું છે એક બહુ સરસ મજાની વાત કરેલી છે. એની અંદર કોઈ શોર્ટ ક્વેશ્ચન નીકળતો નથી પણ એક સમજૂતી માટે એ રીડ કરવું ખૂબ જરૂરી છે. જોઈ લઈએ આપણે. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ ઉપર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા હોય છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આપણા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતા લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર પણ તૂટી પડે છે. બહુ સરસ વાત કરી છે કે વિકાસ જરૂરી છે પણ વિકાસની સાથે આપણે જે રીતે વિકાસ કરી રહ્યા છીએ એ વિકાસની તમામ સમગ્ર જીવસૃષ્ટિ ઉપર જે ખરાબ પરિણામ એનું આવી રહ્યું છે, ખરાબ અસર થઈ રહી છે તો એ ન થાય એના માટે આયોજન જ્યારે આપણે વિકાસનું કરતા હોય ત્યારે તમામ સજીવ સૃષ્ટિનું ધ્યાન રાખી એને ધ્યાનમાં લઈ અને આયોજન કરવું જરૂરી છે. જો એક બી પ્રજાતિ નષ્ટ થશે તો એની સાથે એક આહાર શૃંખલા આખી જે જોડાયેલી છે એમાં ખલેલ પડશે. એક નાશ પામશે એટલે બીજાની સંખ્યા ઓછી થશે. એમ દરેક પ્રાણી ઉપર એની ખરાબ અસર થતી જશે. આવું ન બને એ માટે આપણે ચોક્કસ એનું વ્યવસ્થિત આયોજન કરી બરાબર એ શૃંખલામાં ખલેલ ન પહોંચે એના માટેનું વ્યવસ્થિત આયોજન કરવું જરૂરી છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે તેથી આપણે આજે વધારે સજાગ નથી. જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. એટલે કે મનુષ્ય જે પ્રાણીઓમાં વહેલી એની અસર થઈ જાય છે પણ મનુષ્ય સુધી એ અસર પહોંચતા વાર લાગે છે. પરંતુ અત્યારે આપણે જે પર્યાવરણીય અસંતુલનનો જે સામનો કરી રહ્યા છીએ એ કોનું પરિણામ છે તો કે અગાઉ આપણા પૂર્વજોએ જે બેકાળજી રાખેલી છે એનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યા. જો હજી આપણે પણ ધ્યાન નહીં રાખીએ તો આવનારી પેઢીને આપણા કરતાં પણ ખરાબ પરિણામ ભોગવવું પડશે. આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો આવશે નહીં. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર એ આજની તાતી જરૂરિયાત છે. એટલે હવે આપણે પર્યાવરણને મિત્ર બનાવશું તો આપણે પર્યાવરણને બચાવી શકશું.
ત્યાર પછી એ પૂછે આટલું જાણવું ગમશે. હેણોતરો. હેણોતરો નામનું પ્રાણી છે. આ પ્રાણી શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ તથા ઘાસભૂમિ, રણભૂમિ કે અર્ધ રણ પ્રદેશમાં વસે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના મોટા રણમાં, બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં પણ તેની વસ્તી જોવા મળે છે. શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર, ગોળ મોઢું અને ઊંચા કાનથી તે ઓળખી શકાય છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે. તેના પદ ચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય છે. ત્યાર પછી એ પૂછે આટલું જાણવું ગમશે. એનું લાસ્ટ છે ડુગાંગ. ડુગાંગ નામનું જળચર પ્રાણી. આ એક વિશિષ્ટ જળચર પ્રાણી છે. ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે કચ્છના અખાતમાં તે હાલમાં અત્યંત જૂજ સંખ્યામાં જોવા મળે છે. આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે પણ જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે, પણ કવચિત એટલે ક્યારેક તે જળચરોનો આહાર પણ કરે છે. તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા તેનો શિકાર ખૂબ કરવામાં આવ્યો છે. એક સમયે ડુગાંગ ગુજરાતના, તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા. તે આજે ત્યાં જવલ્લે જ જોવા મળે છે. આટલું જાણવું ગમશે. એની અંદર જોઈએ હેણોતરો અને ડુગાંગની આપણે વાત કરી છે. એની અંદર કોઈ બહુ શોર્ટ ક્વેશ્ચન પૂછાય એવું મને લાગતો નથી. તો અહીંયા આપણું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર ફરી નવા ચેપ્ટર સાથે, નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે મળીશું. થેન્ક યુ.